આજે રાટીલા જિલ્લા પંચાયતના મારા મૂળ વતન મકડાલા ગામમાં આજે ગ્રામજનોને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને આજની સભાથી ગામમાં જ સભા કરી અને આજે ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે। આજે પૂરા સમગ્ર વાવ થરાદની જિલ્લાની અંદર ભાજપના ભ્રષ્ટાચાર અને યુવાઓના બેરોજગારી જેવા મુખ્ય મુદ્દાઓ, અત્યારે ગેસનો બાટલો તમે જુઓ તો ક્યાંય મળતો નથી, આવા ઘણા બધા મુદ્દાઓની સામે પ્રજાએ રોષે ભરાયેલી છે અને આજે સમગ્ર વાવ થરાદ અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસનું જબરજસ્ત વાતાવરણ છે। અમે જે ગામડાઓમાં પ્રચારમાં જઈએ ત્યાં દરેક સમાજનો ખૂબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। કોઈ એવો સમાજ બાકી નથી કે જે સમાજનો પ્રતિસાદ ના મળતો હોય। યુવાઓમાં ખૂબ જોશ છે। દરેક જગ્યાએ જ્યાં પણ જઈએ ત્યાં લોકો સામેથી બોલાવે છે કે મિટિંગો કરવા માટે આવો। આ બધા જગ્યાઓ ઉપર જ્યાં ત્યાં દરેક જગ્યાએ માત્ર ને માત્ર કોંગ્રેસની જ વાતો થતી હોય છે। ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વખતે સમગ્ર વાવ થરાદ તેમજ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો પ્રચમ લહેરાશે। આ મકડાલા ગામની અંદર તાલુકા મથકને જોડતો એક પણ રસ્તો નથી। ઘણા વર્ષોથી અહીંયા રોડ અને રસ્તાઓ માટે હંમેશા ગ્રામજનોની ખૂબ મોટી માંગ રહી છે। ત્યારે આ વખતે જિલ્લા પંચાયતની ટિકિટ એ કોંગ્રેસ પાર્ટીએ મકડાલા ગામના મને આપી છે, એટલે ગ્રામજનોની અંદર ખૂબ ઉત્સાહ છે અને ગ્રામજનોને મારા ઉપર વિશ્વાસ છે કે આ જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાઈને મૂકશે તો આપણા ગામના જે મૂળભૂત પ્રશ્નો છે એ સોલ્વ થશે। અને મેં પણ આજે ગ્રામજનોને ખાતરી આપી છે કે મારા વતીથી તમે જવાબદારી લેજો। આ 14 ગામ માટે જ્યાં પણ લડવું પડશે, જે રીતે પણ પ્રશાસનની સામે લડવું પડે કે માંગ માટે જે હક અને અધિકારો માટે લડવું પડે ત્યાં તમારા માટે લડશું। પ્રજા માટે જ્યાં પણ રજૂઆતો કરવી પડશે ત્યાં કરશું અને જે પણ બજેટ એ જિલ્લા પંચાયતની અંદર સભ્ય તરીકે ફાળવવામાં આવશે તેની સરખા ભાગે વહેંચણી કરી અને દરેક સમાજને, દરેક ગામને એ પૂરતો ન્યાય મળી રહે તેવા પૂરા પ્રયત્નો કરીશું।